માતાજી મિત્રોને આપણે ઢોર લઈને હાલતા થઈ ગયા છીએ ને આપણા ઢોર હાલ્યા જાય છે. હવે પાદર જાય છે. પાદર જઈને આપણે તમને મળવી. આપણા ઢોર આવી ગયા પાદર અને આમેથી આવે છે પંજાબી ટ્રેક્ટર છત્રી વાળું. પંજાબી છત્રી વાળું બધા ઢોર હાલતા કરી દીધા છે. જોઈ શકો છો હજી હાલ્યા આવે. અત્યારે બધા ઢોર કપામાં જવા મળ્યા છે. તમે જોઈ શકો છો કપામાં જવા મળ્યા છે. આપણે બધા ઢોર લઈને હાલતા થઈ ગયા છીએ અને બધા ઢોર હાલ્યા આવે છે. તમે જોઈ શકો છો બધા ઢોર હાલ્યા આવે છે. આપણા બધા ઢોર પાદર આવી ગયા છે. તમે જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે. આ બધા અહીંયા આવી ગયા ડોબા અને સામે છે ગાઉ. બધી ગાઉ આવી ગઈ, બધી ભેહું આવી ગઈ અને અડધી તો આમ નદીમાં આવી ગઈ છે બે હવા. બધા ઢોર આવી ગયા છે સામે બધી. હજી અડધા આમ છે. આપણે જઈએ છીએ આપણા કાકાની વાડી અને આપણી કાકાની વાડી છે આમ ઓલપા, એટલે આપણે ત્યાં જાયેલા જઈએ. હવે ત્યાં તમને જઈને મળવી. આપણે આવી ગયા છે આપણા કાકાની વાડીએ અને આ છે વડલો અને અહીંયા ડોબા બાંધ્યા છે. અહીંયા ડોબા બાંધ્યા છે. આ છે જાંબુડો આપણો ને એમ પાસે આ સપાલવનું ઝાડ અને એમ પાડી બાંધી છે. તમે જોઈ શકો છો આપણે કાકા પાસે ઢોર તો બહુ છે અને એમ પાસે આ શકરિયા વાવ્યા છે. તમે જોઈ શકો છો આ શકરિયાનો વેલો છે. અહીંયા શેવડી ને એવું બધું વાવ્યું છે. અહીંયા શેવડી વાવી છે. પછી આ ગુંદો છે અને આ છે આંબલી, ગોરચાંબલી આંબલી. અને અહીંયા છે કૂવો. તમે જોઈ શકો છો કૂવો. અને એમ બાજુમાં રસકો છે અને સામે જડિયા અને આ શેવડી છે આ બધી. અને આ આપણે કાકી ખડ લઈ લીધું છે ને આ શેવડી છે ને આપણા કાકા ને આ કાકી છે. અને અહીંયા કેળ છે. આ કેળા આમાં આવે અને આ છે શીકુડી અને આમાં શીકુડી આવવા મળ્યા છે. તમે જોઈ શકો છો. અને આ છે આપણા કાકાનો છોકરો અને અહીંયા લીંબુડી વાવી છે. હજી આનું નામ તો મને નથી આવડતું. અને અહીંયા વાવી દીધા છે દાડમ. અહીંયા દાડમ પણ આવી ગયા છે. અને આ આપણો ભાઈબંધ બેઠો છે. તમે જોઈ શકો છો અહીંયા લીંબુડી ને એવું બધું છે. અહીંયા કુંડી અને અહીંયા પાણી હાલ્યું જાય છે. અને આપણા દાદા છે ને ઠેઠ આમ ઓલપા છે. અને ત્યાં આપણા દાદાએ ઘઉં વાવ્યા છે અને એમ પણ બધી જામફળી છે. આ જામફળી અહીંયા બગીચા જેવું જ છે બધું. તમે જોઈ શકો છો એમ પાછી ઓલી કેળા ને એવું બધું વાવી દીધું છે. આમ બધા મરચાં, રીંગણી, અહીંયા ડુંગળી, આ છે પપૈયાનું ઝાડ ને અહીંયા છે બગીચો છે એક જાતનો. અને અહીંયા તે શકરિયાના વેલા વાવી દીધા છે. જો તમે આ છે શકરિયાનો વેલો જોઈ શકો છો. અને આ કેળાની ઝાડ છે. હા ઘણું બધું છે. અને એમ પણ લીંબુડી વાવી દીધી છે. આ છે બાજરું અને એમ પાસે ઝાડ ને એવું બધું છે. બધું લીલું સમ દેખાતું છે. વાડી એટલે આમ ફૂલ ગામડાની મોજ એટલે ક્યાંય તમને શહેરમાં જોવા ન મળે. અને અહીંયા આપણા દેશી ટમેટા તમે કહેશો તો કમેન્ટ કરશો તમ તારે આપણે પ્રોગ્રામ પણ કરી નાખશું. અને આપણા દાદા હાલ્યા આવે છે. અને અમે ઘઉં વાવ્યા છે બધાય અને એમ પાસે જડિયા વાવ્યા છે એવું બધું છે. અહીંયા રીંગણી ને એવું બધું છે. અને દાદાએ મેથી તો આ બધી વાટી નાખી છે. આ બધી મેથી ને એવું બધું છે. મેથી દાદાએ લહણ હોતન વાવ્યું હતું. લહણ ને એવું વાવ્યું હતું. જો અહીંયા મેથી જે છે જેમના મૂકી છે. રીંગણી એમ પર રાય વાટ નાખી છે. ધાણા ને એવું બધું છે. લહણ આ બધું લહણ છે. અને આ મારા દાદા હાલ્યા આવે છે. તમે જોઈ શકો છો આ છે આપણા દાદા. ના એના ઘઉં છે બધા. અને આ છે દેશી જુગાડ. આ ખખડે તો બધું ભાગી જાય. બધા રોજ આવે, ભૂંડ આવે એ બધું ભાગી જાય.
અને સામે વાવી છે જામફળી ને એવું બધું વાવ્યું છે. તમે કેટલું બધું અહીંયા બગીચા જેવું છે. તમે ગામડું એટલે ગામડું, તમને મોજ આવી જાય. તમે સિટીને તો ભૂલી જાઓ એવું છે એ બધું. અને આપણા કાકા વાટવા મળ્યા છે જડિયા, પાછા વાટવા મળ્યા છે જડિયા. અને એ વ્લોગ બનાવે છે ને આપણે બનાવી છે વ્લોગ. અને આ છે બાજરું, આ છે આપણા કાકાનો સાગરો. એ કહેતો હતો કે મારી વાડી આવી તો હું આવ્યો. અને અહીંયા એની સાયકલ પડી છે. આ છે આપણા દાદાની સાયકલ અને આ છે એની આની સાયકલ આની. અને દાડમ તો એક નંબર આવ્યા છે. આપણે હજી આમ પાક્યા નથી પણ આમાં આવ્યા છે દાડમ ને એવું બધું. તમે જોઈ શકો છો આ દાડમની ઝાડ ઓલું ઝાડ છે. અને હિંપા તો ચીકુ ને એવું બધું છે. આને કાંક આમ સીતાફળ જેવું ઝાડ છે. સીતાફળ જ કહી શકો તમે, સીતાફળ જ કહી શકો છો તમે. સીતાફળ નથી, આપણે એને પૂછી જોયું શું છે. રામફળ. જો આપણા કાકાના છોકરાને બધી ખબર જ હોય. જો એની જ વાડી છે ને એને બધું આ વાવ્યું છે. ને આપણા કાકી જો સામે ઊભા છે, એ ખડ લે છે. અને આ છે ને એ હજી નાનો છે એટલે હજી જો ટ્રેક્ટર ને એવું બધું રમવા રાખે. જો એનું બધું આ સામાન કરી પડી છે. આ બધું જો એને બગીચો બનાવ્યો છે. એમ પા લાબરું વાવ્યું છે. અને અમે રસકો અને એવું બધું છે. બધું આ શેવડી ને આમ જો તમે ફૂલ આમ મોજ આવી જાય એવું છે બધું. તમે જોઈ શકો છો કેવી ફૂલ મોજ આવી જાય એવું મોજ છે. ગામડું એટલે ગામડું. અને ઘડીક વારમાં આપણા કાકા વાટીને પણ વી એવા છે. ફૂલ મોજ આવી જાય, બાકાજી કી બોલી જાય. અને આપણા દાદા પણ આવી ગયા છે ઓલપાથી, જોઈ શકો છો. આપણે ઘરે જવા નીકળી ગયા છે ને આપણે કાકાની વાડી નીકળી ગયા છે ને આપણા કાકાનો છોકરો હારે આવી ગયો છે. અને અમે વાહે આપણો ફ્રેન્ડ હાલ્યો આવે છે. અને આપણે મોજ મસ્તી કરતા હાલ્યા જ આવી છે ને એ સાયકલ લઈને આવે છે, આપણે હાલીને આવી છીએ. અને આ કાંક વાટવાળા જેવું ઉગ્યું છે, તમે જોઈ શકો છો નદીમાં. અને સામે બેઠા છે પક્ષી કેટલા બધા. પક્ષી બેઠા છે કેટલા બધા, તમે જોઈ છો. કેવા મસ્ત કરના પક્ષી બેઠા છે, બહુ મોટા છે, આગેથી દેખાતા નહીં ભાઈ. આપણે જઈએ છીએ આપણે દાદાનો છોકરો ને ગાડી લઈને પેટ્રોલ પુરાવા, પેટ્રોલ પંપે અને ગાડી લઈને જઈએ છીએ.